મજામાં બધા? તો આજે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ચોથો લેક્ચર, જેમાં આપણે કુલમના દાખલા થોડાક જોઈએ અને પછી કુલમના નિયમનું જે સદિશ સ્વરૂપ છે એ પણ જોઈએ. તો શરૂઆત કરીએ. હું અબ્બાસી મુસ્તફા. જોઈએ એક બે દાખલા. જુઓ, જો હું તમને એમ કહું બે વિદ્યુત ભારો છે. જો આવા દાખલા પૂછાઈ શકે કે બે વીજભાર આપ્યા હોય અને ત્રીજા સાથે એનું સંતુલન કરવાનું હોય, તો તેને કઈ રીતે ગણવા? જો ધારો કે બે વિદ્યુત ભારો કેપિટલ ક્યુ વચ્ચેનું અંતર r છે. બરાબર છે? બે વિદ્યુત ભારો જે સમાન મૂલ્યના છે તે બે વચ્ચેનું અંતર માનો કે r છે. હવે બંનેની બરાબર મધ્યમાં, એટલે કે r/2 અંતરે એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર રાખવામાં આવે છે. સમજાય? સ્મોલ ક્યુ. આપણને એમ કીધું કે જો તંત્ર સંતુલનમાં હોય, તો કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચેનો સંબંધ શોધો. બરાબર? કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચેનો સંબંધ શોધો. તો પહેલી વાત તો ઈ જુઓ, ઓપ્શન આપી શકે q ઇઝ ઇક્વલ ટુ, માનો કે આ લઈ લઈએ, કેપિટલ સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ -4q, b q ઇઝ ઇક્વલ ટુ -q/3, q ઇઝ ઇક્વલ ટુ -q/4 અને d q ઇઝ ઇક્વલ ટુ -q. આ ચાર માંથી શું જવાબ આવે? બરાબર? તો હવે સૌથી પહેલા જો શબ્દ સમજો, સંતુલનમાં હોય. આ ત્રણેય વિદ્યુત ભારોનું તંત્ર સંતુલનમાં છે. તો સંતુલન શબ્દનો અર્થ શું થાય? સંતુલન શબ્દનો અર્થ થશે ત્રણે ત્રણ સ્થિર છે. સમજાય છે? ત્રણે ત્રણ વિદ્યુત ભાર સ્થિર છે. હવે ત્રણે ત્રણ વિદ્યુત ભાર સ્થિર રહી કઈ રીતે શકે? હું તમને એમ કહું, સમજવા પ્રયત્ન કરજો. હું તમને એમ કહું, એક અહીંયા n ધ્રુવ ગજિયા ચુંબકનો, આ n ધ્રુવ અહીંયા માનો કે આ રીતે, આ n અહીંયા માનો કે s છે, આ s. તો આ બે વચ્ચે અપાકર્ષણ બળ લાગે, આ બે વચ્ચે અપાકર્ષણ બળ લાગે, છતાં હું એમ કહું કે આ ત્રણે ત્રણ ચુંબકો સ્થિર છે. અર્થ શું થાય? આ બે તો એકબીજાને ધક્કો મારે જ છે, આ બે એકબીજાને ધક્કો મારે છે. તમે કોઈક બહારથી બળ કંઈક લાગતું હોવું જોઈએ, કાં વિદ્યુત ભારો કંઈક અલગ પ્રકારના હોવા જોઈએ, તો જ તંત્ર સંતુલનમાં સ્થિર રહી શકે. સંતુલન રહેવું મતલબ ત્રણમાંથી એકેય પોતાની જગ્યાએથી ડગતા નથી, સ્થિર છે. તો ત્રણે ત્રણ વિદ્યુત ભાર પર બીજા બાકીના બે વિદ્યુત ભારોને કારણે લાગતું બળ કેવું હોવું જોઈએ? સમાન મૂલ્યનું, વિરુદ્ધ દિશામાં. સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં જો બળ હશે તો આ તંત્ર સંતુલનમાં હશે. સમજાય છે? તો કઈ રીતે? જો આને પહેલાનો કોન્સેપ્ટ સમજીએ. જો ધારો કે હું એમ કહું, માનો કે આ વિદ્યુત ભાર ઋણ છે. જો ધન લેશો તો શું થશે? આના ઉપર આને કારણે અપાકર્ષણ બળ લાગશે આ દિશામાં. બરાબર? આ પણ અપાકર્ષણ બળ લાગશે આ દિશામાં. હવે જો આના ઉપર આ દિશામાં પરિણામી બળ લાગતું હોય તો આ સ્થિર ન રહી શકે. સ્વાભાવિક છે, સ્થિર નહીં રહી શકે. બરાબર? તો આપણે શું કરશું? જો હું આવું કંઈક કરું કે આને ઋણ લઈ લઉં, તો જો આને ખેંચશે, આ ધક્કો મારશે. જો આ બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કામ થઈ જાય, સ્થિર રહી શકે. સેમ આ વિદ્યુત ભારને આ ખેંચે છે, આ ધક્કો આ ખેંચે છે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કામ થઈ જાય. બરાબર? -q તો કે આકર્ષણ,
આના કારણે અપાકર્ષણ, આના કારણે દેખાય છે આ ધક્કો મારે છે. ત્રણે ત્રણ વિદ્યુત ભારો સંતુલનમાં આવી ગયા. સમજાય? તો કહી શકાય કે હવે તંત્ર સંતુલનમાં છે, સ્થિર છે. ખબર પડી? પણ શરૂઆતમાં આ માઇનસ ના લ્યો તો ચાલે, જવાબમાં આવી જશે. બરાબર છે? આપણે કંઈક આવું કરીએ. જુઓ, આ બે વચ્ચે લાગતું વિદ્યુત બળ, આ બે વચ્ચે લાગતા વિદ્યુત બળનો સરવાળો 0 કરી નાખો. તંત્ર ડગતું જ નથી, ત્રણે ત્રણ વિદ્યુત ભારો ડગતા જ નથી. તો આવું કંઈક થઈ શકે કે આ બે વચ્ચે લાગતું બળ F1 કહું, આ બે વચ્ચે લાગતું બળ, આ બે વચ્ચે લાગતું બળ F2 કહું, તો F1 plus F2 is equal to 0. સમજાય? F1 plus F2 is equal to 0. તો F1 એટલે તો કે KQQ upon R/2 square plus F2 એટલે હવે જો F2 એટલે આ આખું કહું છું, આ બે વચ્ચે લાગતું બળ KQ square, બે એક સરખા છે ને, Q square upon R square is equal to 0. તો KQQ R square by 4 plus KQ square by R square is equal to 0. Plus ઓલી સાઈડ લઈ લ્યો, 4KQQ upon R square is equal to minus KQ square by R square. R square મરી ગયા, KK ઉલરી ગયા, એક Q ઉલરી ગયા, તો Q is equal to minus Q by 4. સમજ્યા? Q is equal to minus Q by 4. આ જવાબ આવે. સમજાણું? આનો અર્થ સમજાય છે? Q is equal to minus Q by 4 એટલે જો તમે આ બે વિદ્યુત ભારો માનો કે મેં 8 માઇક્રોકુલમ ના લીધા હોય, બરાબર, 8 માઇક્રોકુલમ ના, તો વચ્ચેનો વીજભાર જે રાખો એ આના કરતા ચોથા ભાગનો હોવો જોઈએ, અને ઋણ હોવો જોઈએ. તો હવે આ ત્રણે ત્રણ વિદ્યુત ભારો કેવા રહેશે? સંતુલનમાં રહેશે, પોતાની જગ્યાએથી ડગશે નહીં. અથવા આમ પણ કહી શકાય, હવે એક જ થાય ને કે Q is equal to minus 4Q, કે આ બંનેની કિંમત આના કરતા 4 ગણી હોવી જોઈએ, 4 ગણી હોવી જોઈએ. આવું થઈ શકે. જુઓ, સમજવા પ્રયત્ન કરો. -4 2 -8 માઇક્રોકુલમ. હું આ બેને માઈનસ કરી દઉં તો આને પ્લસ રાખો તો પણ તંત્ર સંતુલનમાં રહેશે. ખબર પડી બધાને? તો આ એક સંતુલિત વાળા કુલમના નિયમ પરના દાખલા પણ પૂછી શકે. લોજિક જુઓ, કઈ નથી. લોજિક કોન્સેપ્ટ એક જ છે કે ત્રણે ત્રણ સંતુલન શબ્દનો અર્થ શું થશે? ત્રણે ત્રણ વિદ્યુત ભારો સ્થિર છે. ત્રણે ત્રણ વિદ્યુત ભારો સ્થિર ક્યારે હોઈ શકે? તો કે ત્રણે પર લાગતા બળોનું મૂલ્ય સમાન હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય. આ માર્કર જ છે. આને આ દિશામાં ખેંચવું, એટલા જ બળથી આ દિશામાં ખેંચવાની ગતિ ન થાય. બળનું મૂલ્ય સમાન છે, બરાબર, દિશા પરસ્પર વિરોધી છે, તો સ્થિર જ રહે. ખબર પડી? ઓકે. આના પછી જોઈએ એચસી વર્મા બુકના એક બે દાખલા લઈએ. જો આમાં એકાદો દાખલો હજુ એક દાખલો છે જેમાં આપણને આવું કંઈક કીધું છે કે એક વિદ્યુત ભાર છે એક ટેબલ પર, આ રીતે બે વિદ્યુત ભારો રાખ્યા છે, બરાબર. આ ટેબલ અને આ ટેબલ પર
એક વિદ્યુત ભાર છે Q 2 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ, બરાબર. હવે બીજો વિદ્યુત ભાર જે છે ને એ આનેથી Q2 કહી દઉં. એનું દળ આપણને આપ્યું છે 80 ગ્રામ, દળ 80 ગ્રામ, અને પેલા વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર દૂર રાખે છે. 10 સેન્ટીમીટર દૂર રાખવામાં આવ્યું છે. જો બીજો વીજભાર, બીજો આનું દળ છે દળ, તો બીજા વીજભાર એનો ટેબલ સાથેનો ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક 0.2 હોય તો આ વિદ્યુત ભારના મૂલ્યની કિંમત કઈ હોઈ શકે? સમજાય છે? વિદ્યુત ભારના મૂલ્યની કિંમત કઈ હોઈ શકે? તો થોડીક વાર વિચારો, સમજવા ટ્રાય કરો, અને એનો જવાબ કંઈક આવે છે આટલો કંઈક, ±8.71 into 10⁻⁻8 કુલમ, બરાબર? આવું કંઈક છે. તો થોડીક વાર પોઝ કરીને ટ્રાય કરો, વિચારો કે શું શું થઈ શકે આમાં. કરી લીધી? ઓકે. જો હવે અહીંયા કંઈક બીજા વિદ્યુત ભાર વિશે આપણે કંઈક વિચારી. આ બીજા વિદ્યુત ભાર વિશે આને ટેબલ જ ધારી લ્યો. અહીંયા માનો કે આ Q1 2 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ, આ Q2. હવે Q2 નું વિદ્યુત ભારનું મૂલ્ય શું છે એ આપણને ખબર નથી, બરાબર? શું એની કિંમત છે એ આપણે જાણતા નથી. એટલું પાકું છે, બે સમાન મૂલ્યના હોય, સમાન મૂલ્યના હશે, સમાન, બરાબર? જો જુઓ, કીધું નથી, જો પ્લસ પ્લસ હશે તો અપાકર્ષણ બળ લાગશે. તો આ વિદ્યુત ભારની ટેબલ પર ગતિયાંક થશે તો ઘર્ષણ બળ આ દિશામાં હોય. યાદ છે ઘર્ષણ બળ 11મા ધોરણમાં આવતું, બરાબર? જો આકર્ષણ બળ હશે તો પછી ખેંચાશે આ દિશામાં, તો ઘર્ષણ બળ આ દિશામાં લાગશે. સમજાય છે? તો હવે આમાં શું થઈ શકે? જુઓ, આની પરિસ્થિતિ વિચારો. તમને એમ કીધું છે કે બીજો વિદ્યુત ભાર સ્થિર છે, બીજો વિદ્યુત ભાર ટેબલ પર સ્થિર છે. તો બીજો વિદ્યુત ભાર ટેબલ પર સ્થિર ક્યારે હોઈ શકે? જેટલું આના કારણે, માનો કે આને આપણે થોડી વાર માટે ધારી લઈએ છીએ કે આ પ્લસ છે, બરાબર? સમાન મૂલ્યના છે. જેટલું આને અપાકર્ષણ બળ લાગે છે, વિદ્યુત બળ Fe, એટલું જ આ દિશામાં ઘર્ષણ બળ લાગે છે, μr. 11મા ધોરણમાં આનું સૂત્ર આવી ભણી ગયા છો તમે, બરાબર? r એટલે લંબ બળ, સપાટી દ્વારા વસ્તુ પર લાગતું બળ, બરાબર? તો આ બંનેની કિંમત સરખી હોય, ઘર્ષણ બળ અને વિદ્યુત બળની કિંમત સરખી હોય તો જ આ વિદ્યુત ભાર સ્થિર રહી શકે, બાકી આ વિદ્યુત ભાર સ્થિર રહી શકે નહીં. બીજા એના પર બળો લાગે છે, દળ કીધું છે તો દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, પણ વિદ્યુત ભાર સ્થિર છે તો ગુરુત્વાકર્ષણ બળને કોણ સંતુલિત કરતું હોય? જો ગુરુત્વાકર્ષણ બળ જ આમ લાગતું હોય તો વસ્તુ નીચે વહી જાય ને, સમજાય? પણ ઉપરે કોઈ બળ લાગતું હોવું જોઈએ. જેટલું નીચે એટલું ઉપર, જેટલું નીચે એટલું જ ઉપર. તો ઉપર કયું બળ લાગતું હોય? આપણે ભણી ગયા R, લંબ બળ. આ બેયના પણ મૂલ્યો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ખબર પડી? તો જુઓ, હવે સાદું રૂપ આપી દેવાય કે બે બળો જો સમાન હોય તો Fe is equal to μr. તો R અને mg એ સમાન હશે, μmg, અને આને લખી શકો તમે કે Q1 Q2 by R², અને બે વીજભારો વચ્ચેનું અંતર તમને 10 સેન્ટીમીટર આપેલું છે. તો હવે Q2 ને કરતા બનાવો તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત, પેલો વિદ્યુત ભાર 2 ગુણ્યા 10 ની -6 ઘાત, Q2 એમ ના એમ, છેદમાં R એટલે 10 ગુણ્યા 10 ની -2 ઘાત નો વર્ગ, 0.2. દળ છે 80 ગ્રામ તો 0.8, G એટલે 9.8 લઈ લો. તો અહીંથી Q2 ને કરતા બનાવશો તો જુઓ જવાબ આવશે 8.71 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. પ્લસ ઓર માઇનસ શું કામ લીધા? કે જો આ અપાકર્ષણ બળ હશે તો પ્લસ બે ધન વિદ્યુત ભારો હોય, કારણ કે પેલો પ્લસ છે. જો આકર્ષણ બળ લાગતું હોય તો માઇનસ હોય, એટલે જવાબમાં આપણે લેવું પડે પ્લસ ઓર માઇનસ.
સમજાય છે? ખબર પડી કઈ રીતે ગણ્યું એ? કે તમારે કઈની રકમમાં જે આપ્યું હોય ને એમાંથી જ અમુક શબ્દ પકડવાના હોય. તમને કીધું કે બીજો વિદ્યુતભાર સ્થિર છે. સ્થિર છે તો એના પર લાગતા બધા બળોનું મૂલ્ય સમાન હોય, દિશા વિરોધી હોય. દિશાની કોઈ અત્યારે જરૂર નથી તો મૂલ્ય સરખાવી નાખો, જવાબ આપોઆપ મળી જશે. સમજાય? ઓકે. એના પછી જોઈએ. હવે જુઓ, હું તમને એમ કહું, એક જી નો દાખલો છે, ZE. એમાં તમને એમ કીધું છે કે બે ગોળા પર કોઈ વિદ્યુત ભાર છે અને એમને L લંબાઈની દોરીઓથી, આમ L લંબાઈની દોરીઓથી આ એક ગોળો, આ બીજો ગોળો, આના પર માનો કે વિદ્યુત ભાર Q છે, આના પર વિદ્યુત ભાર Q છે, અને બંને પર માનો કે ધન વિદ્યુત ભાર છે. બરાબર? ZE કંઈક 2017 એકાદ છે, પાકું યાદ નથી. હવે આની લંબાઈ માનો કે આ L, આ લંબાઈ L. શરૂઆતમાં બે ગોળા વચ્ચેનું અંતર d જે રહ્યું ને, d, આ લંબાઈની સાપેક્ષે ઘણું નાનું છે. સમજવા ટ્રાય કરજો. d જે રહ્યું લંબાઈની સાપેક્ષે ઘણું નાનું છે. મતલબ લંબાઈ ઘણી મોટી છે દોરીની. ખબર પડી? હવે શરૂઆતની કઈ જરૂર નથી, આ ખાલી શરત આપી છે. હવે શું કીધું કે અચાનક માનો કે જો આ ગોળાનો વિદ્યુતભાર લીક થવા લાગે, જો ગોળાનો વિદ્યુતભાર લીક થવા લાગે તો વિદ્યુતભારો, સીધી વાત છે, જો લીક થવા લાગશે, જો આ વિદ્યુતભારો લીક થવા લાગશે તો આ વિદ્યુતભારો માનો કે એકબીજાની નજીક આવે છે. આપણે કુલંબ બળ ભણ્યા, F = kq²/r². જો વિદ્યુતભાર ઘટશે તો એમનું અપાકર્ષણ બળ પણ ઘટતું જશે, ગોળા એકબીજાની નજીક આવતા જશે. સમજાણું? તો વિદ્યુતભારોનો જો એક લીક થતા રહે છે, ગોળાની સપાટી પરથી સતત બહાર નીકળે છે, તો એમનો બહાર નીકળવાનો દર તમને આપ્યો છે વેગ v. તો એ વેગનો જો બે ગોળા વચ્ચેનું અંતર x હોય, નજીક આવે ત્યારે, જો બે ગોળા વચ્ચેનું અંતર x હોય તો v નો x સાથેનો સંબંધ શોધો, અથવા v નો વિધેય. વિધેય એટલે ખબર હશે, વેગનો ગોળા વચ્ચેના અંતર સાથેનો વિધેય શોધો. રકમ સમજાણી? કે જો વિદ્યુતભારનો લીક થવાનો દર જો v હોય તો એ વિદ્યુતભારો એકબીજાની કેટલી ઝડપ, x ની સાપેક્ષે કેટલી નજીક આવશે, અંતરની સાપેક્ષે કેટલા એકબીજાની નજીક આવતા જશે. સમજાય? તો એનો આપણે સંબંધ શોધવાનો છે. તો એના ઓપ્શન આપી દઉં. v ચલે છે x, b v ચલે છે 1/x, c v ચલે છે x², d v ચલે છે x⁻⁻². તો શું જવાબ આવશે? થોડીક વાર પોઝ કરીને વિચારો, ગણવા ટ્રાય કરો કે વિદ્યુતભાર જો ગોળાની સપાટી પરથી મુક્ત થવા લાગે તો એમનો બહાર નીકળવાનો દર એ બે ગોળા વચ્ચેના અંતરની સાપેક્ષે શું હશે. સમજાય? તો પોઝ કરીને ટ્રાય કરો. ચાલો, કરી લીધી? ઓકે, તો ગણીએ. જો આને કંઈક આ રીતે વિચારો. ધારો કે હું તમને એમ કહું, આ બે ગોળા વચ્ચેનું અંતર ધારો કે x. તો તમે ભણ્યા, ધારો કે આ ખૂણો આપણે લઈ થીટા, આ ખૂણો થીટા. હવે શરૂઆત
શરૂઆતમાં જો બે ગોળા પર વિદ્યુત ભાર q હોય તો અપાકર્ષણ બળ આ દિશામાં લાગે, અપાકર્ષણ બળ આ દિશામાં લાગે Fe, અને આના પર ગુરુત્વાકર્ષણ બળ mg નીચે લાગતું હોય, આ અપાકર્ષણ બળ Fe. સમજાય? તો ગુરુત્વાકર્ષણ બળને કોણ ઉપરથી ખેંચે છે? આ ગોળો જો નીચે mg લાગતું હોય તો ઉપર એકાદું બળ લાગતું જોઈએ તો સ્થિર રહે, નહીતર તો નીચે આવેલું જાય. બરાબર? તો ઉપર કયું બળ લાગતું હોય? જો આ ખૂણો થીટા હોય તો I થીટા હોય. તો આ દોરીનો કયો ઘટક આને ઉપર ખેંચે છે? T cos થીટા. હવે આ ગોળાને તો આમ હાયલું જવું હતું, અપાકર્ષણ બળને કારણે ખૂબ દૂર નીકળી જવું હતું, પણ આને આમે કોણ ખેંચે છે? T sin થીટા. તમે આવું લખી શકો Fe is equal to T sin theta અને mg is equal to T cos theta. બરાબર? બેનો ગુણોત્તર લ્યો તો tan theta is equal to sin by cos tan થાય ને, tt નીકળી જાય, શું થશે? Fe by mg. બરાબર? તો Fe એટલે કે q square upon x square, mg એમ ના એમ tan theta. અહીંથી માનો કે હું q સ્ક્વેર ને કરતા બનાવું છું તો x સ્ક્વેર mg upon tan theta, q સ્ક્વેર કરતા બને અંશમાં જશે k છેદમાં x સ્ક્વેર. એક મિનિટ, તો q સ્ક્વેર is equal to x સ્ક્વેર mg tan theta as it is by k. સમજ્યા? ઓકે. હવે tan theta નું જો કિંમત શું થશે? tan theta એટલે આ કાટખૂણો ત્રિકોણ બને છે ને, અહીંયા કાટખૂણો બને છે. tan theta એટલે સામેની બાજુ આખી લંબાઈ x હોય અને અડધું જ અંતર થાય. આપણે ખૂણા અડધા અડધા લીધા છે, x/2. સામેની બાજુ x/2 છેદમાં લંબાઈ દોરીની l આપી છે, તો શું થશે? q square is equal to x square mg by k tan theta એટલે x/2 ના છેદમાં l. તો mg ના છેદમાં 2kl x ક્યુબ. ખબર પડી? ખબર પડી? શું મેં કર્યું? x square into x એટલે x ક્યુબ, બગડો નીચે લીધો 2kl. સમજાણું? હવે જુઓ, હવે આપણને જે કીધું છે હવે વિચારો કે તમને ગોળા પરથી વિદ્યુત ભાર લીક થવાનો દર આપ્યો છે. ગોળા પરથી વિદ્યુત ભાર લીક થવાનો દર આપ્યો છે અને ગોળાઓ એકબીજાની નજીક આવતા જશે, તો વિદ્યુત ભાર એકબીજાની નજીક આવશે. જોઈએ હવે, જો સમજો. હવે જો હું કંઈક આવું કરું, સમીકરણ 1 કહી દો, આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરો તો જો શું થશે? q સ્ક્વેર નું તો કે 2q, પાછું q નું dq by dt. સમયની સાપેક્ષ વિકલન કરતા 11મા માં શીખા છો ને? તો 2q dq by dt mg upon 2kl અચળ. અહીંયા શું થશે? તો કે 3x સ્ક્વેર, પાછું એક પેલા આપણે શું કર્યું? ઘાતનું વિકલન કર્યું, તો 3x સ્ક્વેર. બરાબર? હવે ઘાત x નું વિકલન શું થશે? તો કે dx by dt. પેલા x ક્યુબ નું 3x સ્ક્વેર, પછી x નું dx by dt. બરાબર? પછી હવે જુઓ 2q dq by dt is equal to mg upon 2kl 3x square dx by dt. વેગ કહેવાય કે ન કહેવાય? વેગ કહેવાય ને? ઓકે. હવે મારે સંબંધ જોઈ છે v અને x નો. તો જુઓ, હવે મને નડે છે ખાલી આ q. dq by dt તો તમને કીધું જ છે કે અચળ છે, વિદ્યુત ભારનો દર અચળ છે જે ગોળા પરથી લીક થાય છે. તો q ની કિંમત જુઓ, અહીંથી હું લખી શકું આ 2m ના m કૌંસમાં mg upon 2kl into x cube
raised to 1/2 dq by dt is equal to mg upon 2kl 3x square into v. આ સમજાણું? ઓકે. હવે જુઓ, હવે આ x સ્ક્વેર ને નીચે લઈ લ્યો. બાકી તમને દેખાતું હોય તો આ ઘાત બધી કઈ સાદું રૂપ આપવાની જરૂર નથી. જો બધું અચળ જ છે. આપણે ખાલી x જોઈ છે ને તો x ને જ ખાલી સાદું રૂપ આપો, બાકી બધું તો અચળ છે. તો આવું કંઈક કરી શકાય. જુઓ, આ x સ્ક્વેર નીચે આવશે. અહીંયા x ની કેટલી ઘાત? તો કે 3/2. અહીંયા x ની કેટલી ઘાત? તો કે સ્ક્વેર. બાકી બધું અચળ ધાર્યું તો ચલે છે v, તો v ચલે છે x રેઝ ટુ -1/2. બરાબર, v ચલે છે x રેઝ ટુ -1/2. સમજ્યા? આનો અર્થ સમજો. જુઓ, હું તમને એમ કહું, v ચલે છે 1/x રેઝ ટુ રૂટ વર્ગમૂળમાં x. જો x બરાબર 4, બે ગોળા વચ્ચેનું અંતર 4 મીટર હશે, 4 મીટર, તો વેગ કેટલો થશે? v ચલે છે 1/√4. √4 એટલે 1/2, 1/2 એટલે 0.5 મીટર પર સેકન્ડ. તો વિદ્યુત ભારો 0.5 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ આવશે. સમજાય છે? માનો કે v ચલે છે 1/4 ની જગ્યાએ √9 લઉં તો v ચલે છે 1/3. v ચલે છે 1/3, 10 જો વેગ ઘટતો જશે. શું કામ વેગ ઘટે છે? વિદ્યુત ભારોનો વેગ ઘટે છે કેમ? તો કે વિદ્યુત ભારો ધન છે, અને ધન હોય એકબીજાની નજીક આવે છે, પેલા દૂર છે, નજીક આવે છે, આવે છે, સતત બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. અપાકર્ષણ બળને કારણે સતત તેમનો વેગ ઘટતો જાય છે. જો ગોળા વચ્ચેનું અંતર, આપણે એમ કહીએ, જો ગોળા એકબીજાથી ખૂબ દૂર હોત, ખૂબ દૂર, બરાબર, ખૂબ દૂર હોત, તો શરૂઆતમાં સ્પીડ સારી હોત. જેમ ગોળા પણ એકબીજાની નજીક આવતા જશે, એમ આમનો દર વિદ્યુત ભારોનો નજીક આવવાનો દર પણ ઘટતો જશે. સમજાય? વિદ્યુત ભારોનો નજીક આવવાનો દર પણ ઘટતો જશે. બરાબર? તો આ જી માં પૂછાયેલો દાખલો, બરાબર, બહુ સારો છે, મજા આવે. હવે આના પછી જુઓ, હવે લગભગ જો કુલંબરના દાખલા મારી રીતે મેં જોયા એમાં આવી ગયા. બાકી તમે હવે બીજી બુક્સમાં રેફરન્સ બુકો હોય તે મથતા રહેજો. બરાબર, પ્રયત્ન કરતો રહેવાનો, આગળ વધતું રહેવાનું. એવું નહીં માની લેવાનું કે અહીંયા બધું પૂરું થઈ ગયું, હું જે કરાવું છું એ કઈ નથી. આ સાવ ઓછું છે. બરાબર, સાવ ઓછું છે. તમે મથશો, તમે ગોતશો, તમારી જાતે પ્રયત્ન કરશો તો આવડશે, અને ઘણું બધું શીખવાનું બાકી છે. સમજાય? હવે આના પછી છે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે, અથવા કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. હવે જુઓ, આપણે જે આ નિયમ જે ભણ્યા ને, આ Q1 આ Q2 બંને વચ્ચેનું અંતર r લેતા હતા, તો આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ 1/4πε0 Q1 Q2 r². આ સૂત્રથી શીખતા. બરાબર ને? આને આપણે અદિશ સ્વરૂપ કહેશું. આ વિદ્યુત ભારનું બળનું કયું સ્વરૂપ છે? અદિશ સ્વરૂપ છે. બરાબર, પણ હવે આપણે કામ લેવાનું છે સદિશ સ્વરૂપ. હવે આપણે કામ લેવાનું છે સદિશ સ્વરૂપનું. બરાબર, તો સદિશ સ્વરૂપ કઈ રીતે હોય? તો કે જો એના પહેલા આપણે થોડુંક શીખી લઈએ. જો હું તમને એમ કહું, માનો કે આ Q1 વિદ્યુત ભાર, આ Q2 વિદ્યુત ભાર, પેલા સમજો, આ Q1 વિદ્યુત ભાર આ Q2 વિદ્યુત ભાર પર આ બંને પ્લસ છે, મતલબ અપાકર્ષણ બળ લાગે.
તો Q1 ને કારણે Q2 પર લાગતું બળ આ દિશામાં હશે, આ દિશામાં. સમજાય? આ દિશામાં જશે. તો એને કેમ લખવાનું? આમ લખવાનું. F2 બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ કોણે લગાડ્યું? 1 તો કે 1. શું કહેવાનું એને? F21. એ જ રીતે બીજો વિદ્યુત ભાર આના પર બળ લગાડે છે, આ દિશામાં જે આકર્ષણ બળ લાગે એને આપણે લખશું F12. સમજાણું? F12 કહેવાનું. એવી જ રીતે માનો કે હું એમ કહું આ Q3 Q4 આ માઈનસ છે, બરાબર? આ માઈનસ છે. તો હું તમને એમ કહું ચોથા વિદ્યુત ભાર પર ત્રીજાને કારણે લાગતું બળ કેના પર લાગે છે, કયા વિદ્યુત ભાર પર બળ લાગે છે એને જોવાનું. જુઓ, માનો કે હું આની વાત કરું છું ચોથા વિદ્યુત ભારની, તો આના પર બળ આને કારણે કઈ દિશામાં લાગે છે? આ પ્લસ છે. આની જ વાત કરું છું તો આ દિશામાં ખેંચાય, આકર્ષણ બળ લાગે. આકર્ષણ બળ લાગે, આ દિશામાં એની ગતિ થાય, તો એને લખવાનું ચોથા વિદ્યુત ભાર પર લાગતું બળ કોને કારણે? ત્રીજાને કારણે. તો 4-3. બરાબર છે? 4-3. એ જ રીતે આની વાત કરું, આના પર આને કારણે કઈ દિશામાં બળ લાગશે? તો કે ઋણ એ પ્લસ ને ખેંચે. ત્રીજા વિદ્યુત ભાર પર લાગતું બળ ચોથો વિદ્યુત ભાર લગાડે છે, તો 3-4. સમજો છો? એવી જ રીતે માનો કે અહીંયા હજુ એક લઈ લઉં Q5. તો વિચારો જોઈ, હું એમ કહું Q5 પર Q3 ને કારણે લાગતું બળ તો કે આ દિશામાં હોય. પાંચમા વિદ્યુત ભાર પર લાગતું બળ કઈ દિશામાં છે? ખાલી પાંચમો જોવાનો હોય, કોણે લગાડ્યું એ પછી જોવાનું. 5, 3. પાંચમા વિદ્યુત ભાર પર લાગતું બળ ત્રીજાને કારણે. એ જ રીતે ચોથા વિદ્યુત ભાર પર પાંચમાને કારણે કઈ દિશામાં બળ લાગશે? ખાલી ચોથો વિદ્યુત ભાર જ જુઓ, કઈ દિશામાં લાગે છે? તો કે એના તરફ. તો F4-5. પાંચમા પર ચોથાને કારણે તો કે એ પણ આકર્ષણ, F5-4. તો આ રીતે સંજ્ઞાઓ યાદ રહેવી જોઈએ. જે પેલા આપણે લખ્યું હોય એના પર બળ લાગતું હોય, પછીનો જે નંબર છે એના દ્વારા લાગતું હોય બળ, ના દ્વારા, ત્રીજા દ્વારા લાગે છે, પાંચમા પર ચોથા પર લાગે છે, પાંચમા દ્વારા. સમજાય છે? તો આ થઈ સદિશ સ્વરૂપો અથવા એની નિશાની. બરાબર? તો નોટ કરતા જજો ચોપડો લઈને બેઠા હોય તો. તો હવે ધારો કે હવે જો 11મા ધોરણમાં તમે એકમ સદિશ પણ શીખાતા. એકમ સદિશ કેરેટ ટોપી પહેરાવી પડે કે કઈ દિશામાં બળ લાગ્યું અથવા કઈ દિશામાં સદિશ રાશિ છે, એકમ સદિશ થી એને દર્શાવવું પડતું. તો હવે હું માનો કે એમ કહું આ Q1 વિદ્યુત ભાર, આ Q2 વિદ્યુત ભાર, બે વચ્ચેનું અંતર. હવે અંતરમાં પણ જુઓ, એમાંય દર્શાવવું કઈ રીતે? અત્યારે R કહું છું. હવે માનો કે અત્યારે બીજા વિદ્યુત ભાર પર પહેલા વિદ્યુત ભાર દ્વારા, બીજા વિદ્યુત ભાર પર પહેલા વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. સમજાય છે? આ બીજો વિદ્યુત ભાર આમ જ જશે ને અપાકર્ષણ બળને કારણે. સમજાય? તો R21 લખવું પડે. એ જ રીતે જો આ બળ આપણે લઈ તો F12 તો હવે પાછો સદિશ બદલાય. હવે તમારે આમ લખવું પડે R12. આ દિશામાં છે, પેલા વિદ્યુત ભાર પર બીજાને કારણે લાગતું બળ દિશા વિરોધી છે. બરાબર છે? તો હવે આને આપણે કઈ રીતે લખશું? પહેલા આ લખીએ, F21 is equal to KQ1 Q2 upon R21. હવે જો માઇનસ હોય પ્લસ હોય સ્ક્વેર છે, અથવા આને આપણે માનાંક જ કરી દઈએ, એનો સ્ક્વેર R21 એકમ સદિશ. ખબર પડી? એકમ સદિશ. તો હવે આને આમ લખી શકાય કે Q1 Q2 upon R21 સ્ક્વેર. એકમ સદિશનું શું સૂત્ર હતું? સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. સદિશના છેદમાં R21 સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. તો આ બેયનો ઘાતનો સરવાળો કરો તો KQ1 Q2 upon R21 ક્યુબ સદિશ R21. આ F21 સેમ 1 પર બીજાને કારણે લાગતું બળ
પેલા વિદ્યુત ભાર પર બીજાને કારણે લાગતું બળ. તો કે જુઓ કે Q1 Q2 upon R12 square સદિશ R12 સમજાય? સોરી R caret 12 તો K Q1 Q2 upon R12 નો સ્ક્વેર R12 સદિશ upon R12 મૂલ્ય તો K Q1 Q2 upon 1 ઘાત 2 ઘાત R12 ક્યુબ સદિશ R12. તો હવે આ બે બળોના મૂલ્ય કેવા હશે? જેટલું બળ આ વિદ્યુતભાર આના પર લગાડશે એટલું જ બળ બીજો વિદ્યુતભાર પેલા પર લગાડશે. બંનેના મૂલ્ય સમાન હોય અને દિશા પરસ્પર વિરોધી હોય. તો આને આમ લખી શકાય F12 is equal to minus F21 બરાબર. અને દિશા કેવાય દિશા વિરોધી હોય. મૂલ્ય બંનેના કેવા હશે? અથવા આમ પણ લખી શકાય માનાંકન દ્યો. સમજાય છે? તો આ રીતે આપણે વિદ્યુત ભારોને સદિશ સ્વરૂપે પણ દર્શાવી શકીએ એના પર લાગતા બળને. ખબર પડી? ઓકે. ચાલો કુલમ્બના નિયમનું ભૌમિતિક સ્વરૂપ. જો ભૌમિતિક સ્વરૂપ એટલે છે ને સદિશ સ્વરૂપ. આ x અક્ષ આ y અક્ષ અને ધારો કે બે વિદ્યુત ભારો આ Q1 છે આ Q2 છે. Q2 નો સ્થાન સદિશ માનો કે R2 છે. Q1 નો સ્થાન સદિશ માનો કે R1 છે. બરાબર છે? સ્થાન સદિશ. હવે બીજા વિદ્યુત ભાર પર પેલા વિદ્યુત ભારને કારણે લગતું બળ આ દિશામાં હોય F21. પેલા પર બીજાને કારણે લાગતું બળ આ દિશામાં હોય F12. સમજાય છે? તો સૌથી પહેલા આપણે હવે જો વાત કરીએ બીજા વીજભાર પર પ્રથમ વીજભારને કારણે લાગતું બળ F21 is equal to K Q2 Q1 upon R21. આ સ્થાન સદિશ જો દિશા છે અત્યારે આ એને આપણે R21 કહેશું. R21 R caret 21. સમજાય? તો હવે અહીંયા આવું કંઈક લખી શકાય. ધ્યાનથી જોજો. તમે 11મા ધોરણમાં ભણ્યા હતા પરિણામી સદિશ કે જો આ સદિશ A હોય આ સદિશ B હોય તો આ બંનેનો પરિણામી સદિશ પહેલાનું પૂંછડું બીજાનું માથું લેવાનું હોય. પરિણામી સદિશ R is equal to A plus B લેતા. બરાબર? પરિણામી સદિશ A plus B લેતા તો કે આ લેતા. તો સેમ અહીંયા કંઈક એવું થાય છે. ધ્યાનથી જુઓ તો કોનું પૂંછડું અને કોનું માથું ભેગું થાય છે. કોનું પૂંછડું અને કોનું માથું ભેગું થાય છે. જો અહીંયા દોરું છું આ R1 આમ પછી એના અહીંયા જુઓ આ રીતે આપણે લખ્યું R21. બરાબર? તો R1 નું પૂંછડું R21 નું માથું ભેગું કોણ કરે છે? R2. તો પરિણામી સદિશ કોણ થશે? R2. તો R2 is equal to R1 plus R21. મારે જોઈ છે R21 ની કિંમત. તો R21 is equal to R2 minus R1. સમજણ પડી કઈ રીતે કર્યું? એકનું પૂંછડું બીજાનું માથું કોણ જોઈન્ટ કરે? બરાબર? તો એવી જ રીતે હવે હું અહીંયા લખી શકું કે K Q2 Q1 upon R21 એટલે R2 minus R1 એનો સ્ક્વેર. અહીંયા આવશે સદિશ R2 minus R1 upon mod of R2 minus R1. સમજ્યા? તો ફરીથી જુઓ આનું સાદું રૂપ થોડુંક આપો. F21 is equal to K Q2 Q1 upon R2 minus R1 નો ક્યુબ સદિશ R2 minus R1. સમજાણો? તો
આને આપણે કહેશું સમીકરણ નંબર 1, જે આપણને શું મળ્યું? બીજા વિદ્યુત ભાર પર પેલા વિદ્યુત ભારને કારણે લાગતું બળ. બરાબર? એ જ રીતે માનો કે હું તમને એમ કહું કે પ્રથમ વીજભાર પર બીજા વીજભારને કારણે લાગતું બળ, એને આમ લખવું પડે F12. દિશા વિરોધી છે તો -K Q1 Q2. હવે જુઓ, તમારે સ્થાન સદિશ દિશા બદલાશે, કારણ કે Q1 વિદ્યુત ભાર પર આમ બળ લાગે છે ને, તો R12 તો R12 નો સ્ક્વેર અને R12. તો ફરીથી અહીંયા કોણ પરિણામી સદિશ બનશે? તો અહીંયા પરિણામી સદિશ તમારે જોવું હોય તો આ રીતે થશે. જુઓ, આ R2 એની સાથે આ R12, તો R2 નું પૂછડું R12 નું માથું બે જોઈન્ટ કોણ કરે છે? તો કે R1. તો આને પરિણામી સદિશ કહેવાય. R1 is equal to R2 plus R12. બરાબર? મારે કિંમત જોઈ છે R12 ની, તો R12 is equal to R1 minus R2 લખી નાખો. તો -K Q1 Q2 upon mod of R1 minus R2 all square અને સદિશ R1 minus R2 upon mod of R1 minus R2 1. તો -K Q1 Q2 upon R1 minus R2 all cube સદિશ R1 minus R2. F12 સમજાણું? આને કયો સમીકરણ નંબર 2. તો અહીંયા તમને દેખાતું હોય, જુઓ કે બે બળોના મૂલ્યો કે સમાન હશે. F21 is equal to minus F12. ફરીથી કહું છું, માઇનસ નિશાની માત્ર ને માત્ર દિશા માટે છે, બીજો એની સાથે એને કોઈ સાથે કઈ લેવા દેવા નથી, દિશા જ બતાવે છે. બરાબર? કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું અહીંયા પાલન થાય છે. જેટલું બળ પેલો વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર લગાડે છે, એટલું જ બળ બીજો વિદ્યુત ભાર પેલા વિદ્યુત ભાર પર લગાડે છે. સમજાણું? બે બળોના મૂલ્ય સમાન હોય અને દિશા પરસ્પર વિરોધી હોય. ખબર પડી? તો આ થયા કુલમ્બના નિયમનું ભૌમિતિક સ્વરૂપ. બરાબર? તો અહીંયા પૂરું કરીએ છીએ. પ્રેક્ટિસ કરતા રહેજો, મથતા રહેજો. બરાબર? અને થેન્ક યુ.